વિદ્યાર્થી મિત્રો, કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રથમ એકમ કસોટીના મહત્ત્વના પ્રશ્ન તો સંબંધ દર્શાવો। પહેલું, પાટણના પટોળા તો જામનગરમાં શું આવશે? તો તમારે સંબંધ દર્શાવવાનો છે। તો આપણે કહી શકાય કે પાટણના પટોળા પ્રખ્યાત છે। એ જ રીતના નીચે લખેલું છે કે ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારમાં બાંધણી અને તેના ઉપરની પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરેની સુંદર ડિઝાઇનો માટે જાણીતું છે। તો બાંધણી આવશે। બાંધણી એક પ્રકારની સાડી જ છે, બરાબર। તો જામનગરની બાંધણી। સર્વસુલભ સંસાધન ઓક્સિજન તો એકલ સંસાધનમાં શું આવશે? તો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે કે સંસાધનોના વિતરણને આધારે પ્રકાર આપેલા છે। તો સર્વસુલભ સંસાધન એટલે કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ કે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, એ બધા આવશે। સામાન્ય સુલભ સંસાધન એટલે કે સામાન્ય રીતે આપણને મળે એવા તો ભૂમિ છે, જળ છે, જમીન છે, ગોચર, વિરલ સંસાધન જેની પ્રાપ્તિ માટેના મર્યાદિત સ્થાનો હોય, દાખલા તરીકે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ। અને એકલ સંસાધન એટલે કે દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતા સંશોધનને એકલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે। ક્રાયોલાઇટ ખનિજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે। તો શું આવશે? ક્રાયોલાઇટ ખનિજ, બરાબર, કે એક જ પ્રદેશમાંથી મળી આવે। ચલો ત્રીજું, બજાર પદ્ધતિ અમેરિકા અને જાપાન જેવા દેશોમાં જોવા મળે છે। તો સમાજવાદી પદ્ધતિ તો સમાજવાદી પદ્ધતિ આપણે કહી શકાય કે રશિયા અને ચીન જેવા દેશોમાં। તો શું આવશે અહીંયા? રશિયા અને ચીન। અને આ બજાર પદ્ધતિ કરતાં વિરુદ્ધ પદ્ધતિ છે। બજાર પદ્ધતિમાં આપણે જે જોયું એના કરતાં અહીંયા જે નિર્ણય છે એ રાજ્યતંત્ર અથવા રાજ્ય દ્વારા લેવામાં આવે છે। સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્રમાં નફો નહીં પરંતુ સમાજનું કલ્યાણ રહેલું હોય છે। ચલો ચોથું, કાળી જમીનને આપણે રેગુર જમીન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે એનું બીજું નામ। તો દલદલ જમીનનું બીજું નામ શું છે? તો દલદલ જમીનને પીટ પ્રકારની જમીન તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રકારની જે જમીન છે એ ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે। વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે। પાણી ઓસરતા ડાંગરની ખેતી કરવામાં આવે છે। ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ જેવા રાજ્યોમાં આ જમીન જોવા મળે છે। ચલો હવે ખાલી જગ્યા દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે। તો અહીંયા ઓપ્શન છે વિકસિત, વિકાસશીલ કે અતિ વિકસિત। તો રાષ્ટ્રીય આવક આપણે કહી શકાય કે $735 ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ દેશો તરીકે ઓળખવામાં આવે છે। તો વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે, બરાબર। તો અહીંયા જવાબ આવશે વિકાસશીલ। પ્લસ આવા દેશોમાં મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય છે અને આ દેશના 60% લોકો વધારે ખેતી સાથે જોડાયેલા હોય છે અને દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે। તો આ બધી જ વસ્તુ યાદ રાખવાની તમારે। ચલો બીજું, પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે। ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ખાલી જગ્યાની મલમલોનો ટાંકો દીવાસળીની પેટીમાં સમાતો અથવા સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો છે। તો અહીંયા આપણે ઉપર જ લખેલું છે કે જે મલમલનો ટાંકો છે એ ટાંકા જે આપણે બાંગ્લાદેશની રાજધાની છે, બરાબર। તો ટાંકાની મલમલનો ટાંકો દીવાસળીની પેટીમાં સમાતો અને સાડીની કે વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો છે। તો અહીંયા આવશે ટાંકા, બરાબર। એ બાંગ્લાદેશની અત્યારે રાજધાની છે, બરાબર। ત્રીજું, આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ખાલી જગ્યા પરથી પડ્યું છે। તો લખેલું જ છે કે લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈટ શું થશે? ઈટ। અને આ જમીનનું બીજું નામ તો લેટેરાઇટ જમીનને પડખાવ જમીન કહેવામાં આવે છે। આપણે લાલ રંગ લોહ અયસ્ક કે લોહ ઓક્સાઇડને કારણે હોય છે। આ જમીન ભીની હોય ત્યારે માખણ જેવી અને મુલાયમ અને સુકાય અને સખત બની જાય છે। આ જમીનમાં એલ્યુમિનિયમનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે। ચોથું, એટલે આમાં આવશે ઈટ। ચોથામાં, પ્રાચીન કાળમાં હિન્દુ આર્ય કહેવાય તેમની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી એ પ્રદેશનું શું નામ હતું? તો આપણે કહી શકાય કે આર્યનું બીજું નામ નોર્ડિક તરીકે ઓળખવામાં આવે છે। મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવ્રત નામ અપાયું હતું। આ પ્રાચીન સમયમાં આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં કે 7 મોટી નદીઓ વહેતી હતી કે સપ્ત સિંધુ નામ આપ્યું એ પ્રદેશમાં વિકસિત થયા હતા। સૌથી પહેલાં બિહાર સુધી આ પ્રજા વિકસિત હતી। તો આ પ્રથમ એકમ કસોટી સામાજિક વિજ્ઞાનનું આપણે સોલ્યુશન જોયું। એ જ રીતના ધોરણ 10 વિજ્ઞાનનું સોલ્યુશન, ધોરણ 9
ગણિત, વિજ્ઞાન, એસએસનું સોલ્યુશન તેમજ મહત્ત્વના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા દરેક ચેપ્ટરના મહત્ત્વના એમસીક્યુ લઈને આપણે આ ચેનલ પર આવી રહ્યા છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્ર આ ચેનલને લાઇક કરે, શેર કરે અને